હર હર મહાદેવ. કેમ છે બધાને? મજામાં ને? અગર જો તમે મારા સાથે જોડાયેલા હશો તો 100%ની ગેરંટી દઉં કે મજાને મજા જ હશે. કેમ કે દરરોજ હું તમને ઇન્સ્ટામાં 2 વિડીયો અપલોડ કરું છું, યુટ્યુબમાં દરરોજ એક શોર્ટ તો મારું હોય જ છે, અને અઠવાડિયામાં 1 કે 2 વાર હું લોંગ વિડીયો મૂકવાની કોશિશ પણ કરું જ છું. એટલે તમને ઘણું બધું નવું જાણવા તો મળતું જ હશે. અને મેઇન વસ્તુ કે જો તમે આ વિડીયો તમારા સુધી પહોંચો છે તો તમે ખૂબ નસીબદાર હશો, તો જ પહોંચ્યો હશે. કેમ કે આજે એટલું મોસ્ટ પાવરફુલ વસ્તુ હું તમને શેર કરવાની છું કે લગભગ આ વસ્તુ કોઈને ખ્યાલ નહીં જ હોય. 100%ની મારી ગેરંટી છે. અને જો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે, મતલબ કે આ 10 દિવસની અંદર તમે તમારું નસીબ છે આખું બદલી શકો છો. તમે આ 10 દિવસનો ઉપયોગ કરીને તમે તમારી જિંદગી સુધારી શકો છો. તમારા મનમાં ગમે તે ડર હોય, મુશ્કેલી હોય, બધું દૂર થઈ જશે. પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે આ વિડીયોમાં રહેશો તો તમને સેના વિશે જાણવા મળશે. સૌથી પહેલું કે માનસિક શાંતિ. ઘણા બધા લોકોનો મને સવાલ છે કે મને ઓવર થિંકિંગ થાય છે. લાઇટ વહી ગઈ, થોડું ઘણું પ્રકાશમાં જવાની ટ્રાય કરું છું. એટલે કે ઘણા લોકોનું હોય કે મને બહુ ઓવર થિંકિંગ છે, મને બહુ ડર લાગ કરે છે, મને પોતાના ઉપર આત્મવિશ્વાસ નથી કે હું આ કરી શકીશ કે નહીં, મને મારા ઉપર ડાઉટ છે, મને એવું લાગે છે કે હું બીમાર પડું છું, અથવા મને એવું લાગે છે કે મારા કામ છે હું સ્ટાર્ટ કરું છું પણ પૂરા નથી થઈ શકતા. કોઈ પણ કારણસર કાંઈ પણ અડચણ આવે છે, અથવા તો હું જે કંઈ પણ વિચારું છું એનું ઊંધું જ થાય છે, તો આમાં એનું સોલ્યુશન મળી જશે. કોઈ એમ કહે છે કે મારે પાવરફુલ ઓરા જોયું છે. ઘણા બધા લોકો એવું માને છે કે નજર લાગી જાય. આ બધું હું તમને એમ કહું કે જો આ ફોલો કરશો તો નજર જેવું તમને છૂઈ પણ નહીં શકે, એટલે કે અડી પણ નહીં શકે, તમારાથી 100 ફૂટ દૂર રહેશે. બરાબર. જેને બિઝનેસમાં ગ્રોથ કરવો છે, જેને પર્સનલ લાઈફ સુધારવી છે, જેને ઘરમાં શાંતિવાળું, સુખ શાંતિ આવું વૈભવવાળું વાતાવરણ જોઈએ છે તો એ પણ મળી જશે. પ્લસ કે જેને હેલ્થ સારી કરવી હોય એના માટે પણ બહુ સારું છે. ઘણા બધા સવાલો છે આમાં સોલ્વ થઈ જશે. આ કોઈ ટેકનિક નથી, આ લો ઓફ અટ્રેક્શન નથી, પણ આ એક એવી વસ્તુ છે કે જે બહુ જ પાવરફુલ કામ કરે છે, અને જે લોકો માને છે એના જીવનમાં 4 ચાંદ લાગી જાય છે. હું તમને 1-2 ઉદાહરણ આપવા માગું છું આ વસ્તુ સ્ટાર્ટ કરતાં પહેલાં, કે શું કામે તમારે સાંભળવું જોઈએ અથવા તો તમારે કરવું જોઈએ. તેનું પહેલું કારણ છે કે જે વ્યક્તિએ, હું નામ નહીં લઉં, કોણ છે નહીં કહું, પણ હું તમને એક્ઝામ્પલ આપીશ કે એક લેડી છે કે એમના હસબન્ડ છે એ એટલા ભણેલા નહોતા, એમની પાસે એટલું કંઈ હતું નહીં, પોતાનું ખુદનું પોતે લેવેલું ઘર કે એવું કશું જ નહીં, બરાબર. પણ એને જ્યારે આ વસ્તુ કરી ત્યારે અત્યારે એના 3 ઘર છે સારા એવા, કરોડ રૂપિયાનો બંગલો છે, પ્લસ એની પાસે બિઝનેસ છે એના હસબન્ડ પાસે, અને એનો છોકરો પણ ખૂબ વેલ સેટ થયો છે, એટલે ઘણું બધું સારું એની લાઈફમાં છે. જ્યારે બીજા વ્યક્તિએ પણ એ યુઝ કર્યું ત્યારે એને એનું ઘર મળી ગયું, ઘરની બધી વસાહતું છે, કંઈ વસાવાનું બધું લીધું, પ્લસ કાર બધું એની પાસે આવી ગયું. એટલે ટૂંકમાં આ વસ્તુ એવી છે કે જે તમને વેલ્થ પણ અપાવી શકે છે, તમારું માન સન્માન બધું જ તમને મળી શકે છે. જો તમે ટ્રાય કરશો તો ટ્રાય કરવાના કોઈ પૈસા નથી, પણ હા મિત્રો, તમારું જેવું કર્મ હશે, તમારો જેવો વિશ્વાસ હશે એ પ્રમાણે તમને ફળ મળશે. આપણે જ્યારે પણ કોઈ પણ કર્મ કરીએ ને ત્યારે કોઈ પણ ફળની આશા વગર કરવાનું હોય તો આપણને ડબલ રિઝલ્ટ મળે. તો એટલું જ કહીશ કે આ વસ્તુ બીજાએ પણ અપનાવેલી છે અને હું ખુદ પણ કરું છું, ત્યારે હું તમને શેર કરું છું. ઇવન મારી ફેમિલી હોય, બીજા ઘણાની ફેમિલી હોય, મેં આ વસ્તુ કીધેલી છે અને એ લોકોને ઘણા બધા ફાયદા પણ થયા છે, એટલે હું તમારી જોડે શેર કરું છું. અને આજનો ટાઈમ એટલે કે ચૈત્ર નવરાત્રિ આજથી સ્ટાર્ટ થાય છે, બહુ જ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આમાં જે કંઈ પણ કરો એ ડબલ ફળ આપે એવું છે. એટલે તમે કોઈ પણ વસ્તુ કરો તો બહુ સારું રિઝલ્ટ આપી શકે, એટલો ચમત્કાર કરી શકે એટલા 9 દિવસની નવરાત્રિ છે. તો હું એવું ઈચ્છું છું કે મારા સબસ્ક્રાઈબર્સ હોય, મારા ફોલોવર્સ હોય, એની જિંદગીમાં 4 ચાંદ લાગી જાય. જે લોકો અત્યારે એ ફેસ કરી રહ્યા છે એ બધું જ એને સોલ્વ થઈ જાય. જે કોઈ પણ એના મનમાં ડર હોય, સવાલ હોય, કંઈ પણ હોય, એને બધા જવાબ મળી જાય અને એની જિંદગીમાં સુખ, શાંતિ, વૈભવ, યશ બધું જ મળે. સૌથી પહેલું તો હું તમને એક વસ્તુ કહું કે આપણા ઘરમાં જ છે પણ આપણે સમજી નથી શકતા. આ છે નવરાત્રિ એટલે માતાજીનો વાર, 9 દિવસ, નવદુર્ગાના વાર. તો સૌ પ્રથમ તો હું તમને એ કહીશ કે તમે નવદુર્ગાના 9 નામ છે એને દરરોજ પહેલાં, બીજું, ત્રીજું એમ નવરાત્રિ પ્રમાણે માતાજીના નામની એક માળા જપ કરો.
એનાથી થશે શું કે તમારી અંદર સુખ શાંતિ આવશે. તમારું મન જે ભટકે છે, જેના ખરાબ ખરાબ વિચારો આવે છે, ડર લાગે છે, શાંત નથી, ઓવર થિંકિંગ થાય છે, ડિપ્રેશન જેવું લાગે છે, એમ લાગે છે કે બધું ઉલટું જ થાય છે, તો એના માટે આ કામ છે. કારીગર રહેશે એકદમ. કેમ કે એ માળાથી શક્તિ, પહેલાં તો શક્તિ મળશે. એ શક્તિના સ્વરૂપ છે, એટલે તમને શક્તિ મળવાની છે. પ્લસ તમે શાંતિથી આ વસ્તુ કરશો એટલે તમને આંતરિક શાંતિ મળશે. એવું હોય તો કશું જ ના કરો, તો માતાજીની મૂર્તિ હોય કે તમારી ઘરમાં મંદિરમાં જે કંઈ ફોટો હોય એની પાસે દીવો કરીને શાંતિથી 5-10 મિનિટ ધ્યાન કરો, મેડિટેશન કરો. માતાજીને સામે તમે બેઠા છો એવો આભાસ કરો અને સાક્ષાત એ તમારા સામે દર્શન દેવા આવે છે એવી કલ્પના કરો. આ કરશો તો પણ તમને એટલો બેનિફિટ મળશે જ. બીજી વસ્તુ છે કે જે લોકોને પોતાના બિઝનેસમાં ગ્રો કરાવવો છે, પોતાની મનગમતી નોકરી જોઈ છે, પોતાના પૈસામાં વધારો કરવો છે, તો એના માટે એક બેસ્ટ વસ્તુ છે કે આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ પણ લેડીઝ છે, મતલબ મમ્મી છે, બેન છે, પત્ની છે, દીકરી છે, એને ખુશ કરવાની કોશિશ કરો. કેમ કે કહેવાય છે ને કે સ્ત્રીઓમાં તે માનો વાસ છે, એ જ લક્ષ્મીનો અવતાર છે. તમે માનો કે ન માનો, હકીકત છે. અને એનાથી શુક્ર પ્રબળ થાય છે. એટલે એમ નથી કહેતી કે બહુ બધા ખર્ચા કરો, તમારી જેટલી હેસિયત છે, જેટલી ઓકાત છે એ પ્રમાણે તો કરી શકો. આ 9 દિવસમાં એવું કરો કે એમના માટે નવી સાડી લાવો, ડ્રેસ લાવો, અથવા તો એમને કંઈ મનગમતી વસ્તુ અપાવો. અને હા, ખાસ કરીને ગુસ્સો કે અપમાન ના કરશો. જેટલું તમે તમારા ઘરના સ્ત્રીઓને, દીકરીઓને, બહેનોને સાચવશો એટલું જ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. તમારા કારોબારમાં ઉત્તરોત્તર પ્રગતિ તમને જોવા મળશે. અને પ્લસ તમારો શુક્ર મજબૂત થશે. હું તેમ કહું કે પરફ્યુમ કે અત્તર પણ ગિફ્ટ આપો તમારા ઘરના લેડીઝને. વાઈફ હોય, મમ્મી હોય કે બેન હોય કે દીકરી હોય, પરફ્યુમ લઈ દો, અત્તર લઈ દો. જો તમારે વધારે થોડુંક સારું હોય તો ચાંદીની વીંટી, બ્રેસલેટ છે, ચેન છે, સાંકળા છે, એવું કંઈક અપાવો. કેમ કે આનાથી તો તમારા 100 ગણું વધારે તમારો શુક્ર મજબૂત થશે. અને તમારી જોબ હોય, તમારો ધંધો હોય, બધામાં તમને ખૂબ પ્રગતિ અપાવી દેશે. અને ખાસ તો એમને બહુ જ સન્માનથી એમને રાખો. ગુસ્સો, અપશબ્દ એ કંઈ જ એમને કહેવાનું નથી. આ 9 દિવસ તો એ પ્રેક્ટિસ કરવાની જ છે. અને જેટલું તમે એમની જોડે પ્રેમથી રહેશો, તમે ભલે કશું જ ના કરો પણ એમને ખુશ રાખશો, તો એવું કહેવાય છે કે લક્ષ્મીજી સાક્ષાત છે, પ્રસન્ન થાય જ છે. ના ખબર હોય, વિશ્વાસ ના આવતો હોય તો ટ્રાય કરવાની છૂટ જ છે. અમથા આપણે ગોળણીઓ કરી છે ને, ગુજરાતી હોય તો આપણે ગોળણીઓ કરીએ છીએ ને કે ભાઈ ગોરણીઓ કહેવાય એમ. પણ આપણે એમને જમાડીએ છીએ, પગ ધોઈએ છીએ, એમને બધી વસ્તુ આપીએ છીએ, એમને પગે લાગીએ છીએ. શું કામ? કે સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ છે. એટલે તો આપણા ઘરની નવદુર્ગાને હેરાન કરવાની, એમને નહીં સમજવાની, એવું તો ન ચાલે ને. એટલે એમને જેટલી ખુશ રાખશો એટલી તમારી કારોબારમાં, નોકરી ધંધામાં તમને પ્રગતિ જોવા મળશે. તમારું ખીચું ખાલી નહીં થવા દે બોસ. ટ્રાય કરવાની છૂટ છે. હવે એક જોરદાર ઉપાય કહું છું. 1 મિનિટ. ફાઇનલી લાઇટ આવી ગઈ. હવે એક જોરદાર ઉપાય કહું છું તમને કે આ નવરાત્રિમાં જો બની શકે તો હું એક પાઠનું નામ કહું છું, એ જરૂર લાવો. અને એ એવરીડે, નવરાત્રિ છે એટલે જ નહીં, પણ નવરાત્રિ ન હોય તો પણ ચાલુ રાખશો તો તમને 100% રિઝલ્ટ મળશે જ તે. એ પાઠનું નામ છે શ્રી સુક્તમ. એવું હોય, તમને જાણવું હોય તો મારી પાસે ફોટો પણ હું તમને ઇન્સ્ટામાં કે મને મેસેજ કરી દેજો, હું તમને ફોટો મોકલી દઈશ કે એ પાઠ તમે લઈ આવી શકો ગમે ત્યાંથી. ઓકે. એની 16 ઋચા આવે છે. એ 16 ઋચાને બની શકે તો 11 વાર કરવાની કોશિશ કરો પાઠ. અને પછી છેલ્લે કનકધારા સ્તોત્રનો પાઠ આવે છે, એ કરો. એ કહેવાય ને, સોને પે સુહાગા છે, કુબેરના ભંડાર છે, એ તમારી તરફ આકર્ષિત કરે છે. હું એટલે નથી કહેતી, આ વસ્તુ અમે 5 વર્ષથી કરીએ છીએ ઘરમાં બધા જ, એટલે મને ખ્યાલ છે. ઇવન મેં ઘણા બધાને આ સજેસ્ટ કરેલું છે. એ લોકોની લાઈફમાં એક ટાઈમ એટલો પ્રોબ્લેમ હતો મનીનો કે એમની પાસે પૈસા નહોતા, કે આજે બધું સારું થઈ ગયું છે. પણ જો હું મારું વાત કરું તો મને 1-2 દિવસમાં જ તે ઘણું બધું ઓલું જોવા મળે છે, સારું એવું પ્રોફિટને. અમુકની લાઈફમાં જેવો વિશ્વાસ હોય એ પ્રમાણે એને જોવા મળશે. પણ એક વસ્તુ કહી શકું કે જો નાનામાં આપશે તો તરત જ આપશે, અને જો ખરેખર બધું ભેગું કરીને આપવાના હશે તો થોડોક ટાઈમ લાગશે. હવે તમારા કર્મો ઉપર, તમારા વિશ્વાસ ઉપર આધાર રાખે છે. પણ એટલું કહી શકું કે આ કળિયુગમાં એ 100% કારગર છે. અને આપે છે ફળ.
તો એ એક પાઠ કરવાનું કરો. 11 વખત થાય તો વેલ એન્ડ ગુડ છે. 16 રૂચા 11 વખત કરીને એકવાર કનકધારા સ્તોત્રનો પાઠ કરી લ્યો. બસ આ નવરાત્રિમાં 9 દિવસ તો આ ચોક્કસ કરો જ તે. અને બાકી ના કરી શકો તો રોજે સવાર અને રાતે 2 ટાઈમે એકવાર 16 રૂચા અને કનકધારા સ્તોત્રનો પાઠ છે કરવાનું રાખો. જો મિત્રો તમે મને ખુદ કહેશો કે તમે કીધું હતું ને 100% સાચું થયું, ક્યાંય પણ પેન્ડિંગ પૈસા હશે ને એ છૂટા થઈ જશે, ક્યાંય પણ રોકાયેલા હશે તો તમારા હાથમાં આવવા લાગશે, કોઈ પણ વસ્તુ છે જે તમે વેચવાની ટ્રાય કરતા હતા પણ નહોતી વેચાતી તો એ પણ વેચાઈ જશે, તમારું જે સ્ટક મની છે એ છૂટા થવા માંડશે, તમારી પાસે આવવા માંડશે. બહુ જ સારું એવું રિઝલ્ટ મળે છે. પણ હા, જેટલી શ્રદ્ધા રાખશો એટલું ઝડપથી તમને રિઝલ્ટ મળશે. પણ કહેવાય ને કે લેવાના ભાવથી નહીં કરવાનું, હંમેશા શ્રદ્ધાથી કરવાનું. કહેવાનું કે માતાજી હું કરું છું, ખુશીથી કરું છું, તમારે આપવું હોય તો દિલથી આપજો, બાકી કાંઈ વાંધો નહીં, હું તમારી ભક્તિ કરી શકું એટલી શક્તિ મારામાં રાખજો. કેમ કે કંચન કાયા હશે તો જ તમે બધું કરી શકશો ને. તમારી પાસે ભગવાને ભરપૂર ધન આપ્યું છે પણ તમારી હેલ્થ સારી નથી તો શું કરી શકશો? ખાટલામાં સૂતા સૂતા કંઈ કરી શકશો? હાલી ચાલી નહીં શકો તો મંદિરે જઈ શકશો? નહીં થાય. એટલે સૌથી પહેલી પ્રાર્થના તો આપણે એવી હોવી જોઈએ કે હે પ્રભુ, મને નિરોગી કંચન કાયા આપજે, તંદુરસ્ત શરીર આપજે, જેથી હું 100 વર્ષ સુધી જીવું તો હું સ્વતંત્ર મારી રીતે જીવી શકું, મને જે ગમે છે એ કરી શકું, કોઈના ઉપર ભારો ના રહી શકું. એ વસ્તુ ખાસ માગવાની, બાકી બધું મળી જશે. કમાઈ લેશો, હાથ પગ ચાલતા હશે તો બધું કરી લેશો ને. પણ એ જ નહીં ચાલતા હોય તો કેમ કરીને ભેગું થશે? રાઈટ ને? જો મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ ઉપર મેં તમને જેટલું મારા પાસે નોલેજ હતું, જે હું અનુભવું છું, મારા પરિવારના અનુભવે છે અને એ લોકો પાસે જે હું શીખું છું એ તમને મેં શેર કર્યું છે. કેમ કે લો ઓફ અટ્રેક્શન તો કે કામ કરે જ છે, પણ ધર્મ, જે આપણે જે લો ઓફ અટ્રેક્શન જે યુનિવર્સ કહી છે ને, આ જ એનર્જી છે. એ દિવ્ય એનર્જી છે જે અત્યારે નવરાત્રિમાં 9 દિવસ આપણી આંગણે આવે છે તો આપણે એને વધાવીએ. એટલું વધાવીએ, એટલા ખુશીથી કરીએ કે આપણા ઉપર પ્રસન્ન થઈ જાય ને આપણે બધી મુશ્કેલીઓ દૂર કરી દઈએ. એવું નથી કોઈ એમ કે હું જે પણ વિચારોનું ઊંધું થઈ જાય તે, તમને બધું જ આ વસ્તુ છે ને એ સારું કરી દેશે. બધા મેલ ફિમેલ માટે બહુ જોરદાર કામ કરે, બહુ જોરદાર કામ કરે છે. પર્સનલી હું યુઝ કરું છું, મારા ઘરના દરેક વ્યક્તિઓ યુઝ કરે છે ઘણા વર્ષોથી, 1 વર્ષથી નહીં, આ 1 વારથી નહીં. અને જે લોકો મને પૂછે છે ને કે યાર મને મની માટે આવું જોઈએ છે, મને પૈસા જોઈએ છે, મારી લાઈફમાં આવું બને છે, તો હું એને આ જ સજેસ્ટ કરું છું. તમારે ફોટો જોતો હોય તો મને ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો. મારી આઈડી તમને ખબર છે, mind2miracle.111 છે. અને યુટ્યુબમાં પણ તમે મને કમેન્ટ કરશો તો હું તમને આઈડી આપી દઈશ, તો તમે એમાં મેસેજ કરી શકો છો. ઓકે. અને રહી વાત એ કે આ એક થોડો સરપ્રાઈઝ વિડીયો હતો, કેમ કે મને બહુ અંદરથી ઈચ્છા થઈ, ખબર નહીં કદાચ મને નિમિત્ત બનાવવા માગતા હોય માતાજી, યુનિવર્સ, કે આ વિડીયો ખરેખર જેને જરૂર છે એને પહોંચે અને એ વસ્તુ અપનાવે અને કોશિશ કરે તો એને લાઈફમાં કંઈક સારું થવાનું હશે. તો હું એવું માનું છું, મને દિલથી એવું થયું કે નહીં, હું કરું છું તો મારા ફોલોવર્સને પણ કરવું જોઈએ. કેમ કે મારી લાઈફમાં ફાયદો થાય તો એ લોકોની લાઈફમાં પણ ફાયદો થવો જોઈએ. કેમ કે એમને મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો મારી જવાબદારી છે કે એમના જીવનમાં વધુમાં વધુ હું ચમત્કારો બનવાનું નિમિત્ત બની શકું. બાકી તો મારા હાથમાં તો શું છે, બસ તમને આંગળી ચીંધું છું. કરવું ના કરવું એ તમારા હાથની વાત છે. તો આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિની તમને ખૂબ ખૂબ શુભકામના. બને એટલી પોઝિટિવ વાઇબ્સ છે બટોળી લઈ લ્યો, કેમ કે ખૂબ જ પવિત્ર કહેવાય છે. સૌથી મોટી નવરાત્રિ પણ માની શકાય છે આને. જેટલું દાન પૂન કરો ને એનો પણ બહુ ગજબ મહિમા છે. પણ કહેવાય ને, કરેલું કોઈને કહેવાનું નહીં. નેકી કર, દરિયા મેં ડાલ. આજના ટાઈમમાં તમે કોઈકની મદદ કરો, 9 દિવસમાં તમને એમ લાગે કે આ વ્યક્તિ જરૂરિયાતવાળું છે, તો ચોક્કસ જેનાથી તમને કપડાથી, પૈસાથી, ખાવાથી, જેનાથી તમે મદદ કરી શકો, ઇમોશનલી, ફિઝિકલી તો ઠીક, આપણે કોઈકને હાથ પકડીને એવી રીતના રોડ ક્રોસ કરી શકીએ તો કરાવો. ઇમોશનલી કોઈને સપોર્ટ આપી શકો કે હા કાંઈ વાંધો નહીં, હું છું ને, ગમે ત્યારે હું અવેલેબલ છું, તમે તાર મને કહેજે ને, હું કરી દઈશ, મારાથી બનશે એટલું. તો ઇમોશનલી સપોર્ટ આપો. ખાવા પીવાનું કોઈ તમને એમ લાગે કે આ ભૂખ્યું છે, નબળું છે, તો એ કરી શકો. પૈસાથી તમને એમ લાગે કે કોઈ વ્યક્તિને ભણવાનું છે, કોઈ નાનું છોકરું કામ કરે છે, તો એને કદાચ 1 મહિનાની ફી ભરી શકો. એવું કાંઈ પણ નાનું મોટું જો તમે કરી શકો તો ચોક્કસ કરજો. કેમ કે એવું નથી કે આ 9 દિવસમાં જ કરવું, પણ જો જિંદગીમાં જે કામ બ્લેસિંગ્સ કરે છે ને, એ કોઈ જ કામ બીજું નથી કરી શકતું. બ્લેસિંગ્સમાં, આશીર્વાદમાં એટલી તાકાત છે ને મિત્રો, કે તમારા જીવનમાં બનનારી અઘટિત ઘટનાઓને સુંદર બનાવી દેવા, મતલબ મજબૂર કરી દે છે. અને એ ઘટનામાં તમારું જ્યારે અહિત થવાનું હોય ને,
તે થતાં રોકી દે છે. એટલે જ કહેવાય છે આપણા ધર્મમાં કેમ એવું કીધું છે કે આપણે વડીલોને પગે લાગવાનું, કેમ કે એની જે એનર્જી છે આપણા માથા ઉપર હાથ મૂકે છે એટલે એની જે પોઝિટિવ એનર્જી છે આપણી અંદર આવે છે. એનાથી રોગો ઠીક થઈ શકે, આપણી માનસિક બીમારી દૂર થઈ શકે, આપણા બધા કામ સારા થઈ શકે. એટલે હું તો એ જ કહીશ કે આ નવરાત્રિમાં ગોતો આજુબાજુમાં કે તમને મળતું હોય ને કે કોઈને તમે કામ લાગી શકો, ચોક્કસ. અને કોઈને કામ ના લાગી શકે તો કાંઈ નહીં, તમારા ઘરના વડીલને જરૂર કામ લાગવું. દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, જે કોઈ મોટા મમ્મી મોટા પપ્પા, જે જોઈન્ટ ફેમિલી હોય અથવા તો 4 જણાનું ફેમિલી હોય કે જે કંઈ પણ હોય, તમે દૂર રહેતા હોય છતાં તમે તમારા મમ્મી માટે અથવા તો તમારા ઘરમાં કામવાળા આવતા હોય એમના માટે કંઈક એને સાડી લઈ દો, કપડાં લઈ દો અથવા 100 રૂપિયા એક્સ્ટ્રા આપો, કોઈ મીઠાઈ આપો. એમના બાળકો હોય તો એમના માટે કંઈક લઈ આવો. કંઈક તો કરો, કરી તો શકશો ને. હંમેશા ભગવાન પાસે એટલું માગવાનું કે પ્રભુ હું કોકને કંઈક આપી શકું ને એટલું મને આત્મનિર્ભર બનાવજે. મારું તો હું પૂરું કરી લઈશ પણ હું કોઈક બીજા 10 જણાને મદદરૂપ થઈ શકું એવું મને બનાવજે. આપોઆપ બધું તમારી પાસે આવી જશે. મિત્રો, તમે બીજા 10 જણાને મદદરૂપ થઈ શકતા હોય તો તમે તો તમારું પૂરું કરી જ શકતા હોય ને. એટલે હંમેશા જ્યારે એક વસ્તુ નોટિસ કરજો, જ્યારે તમે તમારા માટે નહીં માગો અને બીજા માટે માગશો ને તે બહુ જલ્દી પૂરું થશે. અને તમે એવું ન માનતા કે તમે કોઈક બીજાને મદદ કરશો તો તમારું ખાલી થઈ જશે. મિત્રો, તમે જેટલું બીજાની મદદ કરશો ને એટલું તમારું જેટલું ભરાયેલું રહેશે ને, તમે ખુદ એમ વિશ્વાસ નહીં કરો કે ઓ માય ગોડ એટલું અખૂટ છે ભંડાર કોઈ દી ખૂટતો નથી. અને સ્ટાર્ટિંગ આપણા ઘરનાથી જ કરવાનું છે. આપણી પત્ની હોય, આપણી દીકરી હોય, આપણી બહેન હોય, એમને વધારેમાં વધુ રાખવાના છે. ના કંઈ કરી શકો તો રોજે ઉઠીને એમના પગે લાગો, પાણીનો ગ્લાસ ભરીને દો, થોડી હેલ્પ કરાવો, એમના ચહેરા ઉપર મુસ્કાન લાવો. એનાથી મોટું કર્મ એ કંઈ નથી. એમને એમ કહો કે શું થયું, ચાલ આજે તને થાકી ગઈ છો તો ચાલ બહાર જમાડી દો અથવા બહારથી લઈ આવું. અથવા તો એમને કોઈ પણ વસ્તુ એવી હશે કે જે ઘણા ટાઈમથી ઈચ્છા હશે, જે કંઈ કહેતા નહીં હોય અથવા તમને ખબર હશે તો એ પૂરી કરી દો. ક્યારેક આઈસ્ક્રીમ ખવડાવી દો. તમે બધું કરતા જ હશો, મને ખબર જ છે. આપણે ગુજરાતીઓ બહુ દિલદાર હોય છે. પણ આ વાત જે પૈસાની જ્યારે આવે છે ને, ઘણા બધા લોકોના મનમાં હોય છે કે મારે પૈસાદાર થવું હોય છે. તો એક શોર્ટકટ છે. તમારા ઘરની સ્ત્રીઓ, દીકરીઓ, બહેનો સાક્ષાતમાં લક્ષ્મીનું સ્વરૂપ છે. જો એ ખુશ થાય છે ને તો તમારે કંઈ જ કરવાની જરૂર પડતી નથી. બધું આપોઆપ થઈ જાય છે. કેમ આપણે પગલાં કરાવીએ છીએ ઘરમાં લક્ષ્મીના, સ્ત્રીના, નવી આવનારી વહુના અથવા દીકરીના? કેમ આપણે એના હાથે જ કંકુના સાથિયા કરાવીએ છીએ? આપણે કોઈ પણ કાર લઈ છે, 2 વ્હીલર હોય છે, લઈ છીએ ત્યારે કેમ કે એ તો પ્રતીક છે એનું, લક્ષ્મીનું. તો હવે એને જ તમે ખુશ કરશો તો તમારે બીજા કંઈની જરૂર પડે ના પડે. એક વસ્તુ હું તમને કહેવા માંગીશ કે જેટલું તમે રિસ્પેક્ટ આપશો ને એટલું તમને મળશે. ને કહેવત છે કે જેટલું તમારે જોતું હોય ને આવનારા ભવિષ્યમાં, આવનારા દિવસોમાં, એટલું પહેલાં આપતા શીખો. હવે હું ધારો કે એમ કહું છું કે મને માન સન્માન બહુ ગમે છે. મને કોઈક મારું માન સન્માન રિસ્પેક્ટ કરે ને એ બહુ જ ગમે છે. તો મારે શું કરવાનું છે? દરેક લોકોને માન સન્માન આપવાનું છે, રિસ્પેક્ટ કરવાની છે. નાના હોય, મોટા હોય, અમીર હોય, ગરીબ હોય એ મેટર નથી કરતું. મિત્રો, આ વિડીયો થોડોક લાંબો થશે પણ બહુ જ સરસ સમજાવેલું છે. તો જો અહીંયા સુધી બન્યા રહ્યા છો તો છેલ્લે સુધી બનીને જ રહેજો. કંઈક તો જાણવા મળશે જ તેમ. તમારે શું જોઈશે? પૈસા જોઈશે તો સૌથી પહેલાં દાન પુણ્ય કરતાં શીખો. ભલે 5 રૂપિયા કરો, 10 રૂપિયા કરો, પણ કોના ચહેરા ઉપર સ્માઇલ લાવતા કરો. કોઈ તમારી પાસે પૈસા માગે છે તો પૈસા ના દેતા ને એક સારું ઠંડીનું, અત્યારે ગરમી છે તો ઠંડુ પીવડાવી દો, રાઈટ ને? એવી રીતના તમે કરી શકો છો. મને પૈસા જોઈએ છે તો હું સામે પૈસાથી કોઈકની મદદ કરીશ. મને માન સન્માન જોઈએ છે તો હું બીજાને માન સન્માન આપીશ. હું એવું ઈચ્છું છું કે મને પ્રેમ જોઈએ છે. હું એવું ઈચ્છું છું કે દરેક વ્યક્તિઓ મને પ્રેમ આપે. તો સૌથી પહેલાં હું દરેક વસ્તુ હોય કે વ્યક્તિને પ્રેમ આપવાનું શરૂ કરીશ. મારી પાસે અત્યારે મોબાઈલ છે તો એ મોબાઈલને પણ બહુ પ્રેમથી સંભાળીને રાખીશ કે યાર તું છે તો હું વિડીયો ઉતારી શકું છું, લોકો સુધી પહોંચી શકું છું. આઈ લવ યુ સો મચ. મારી પાસે મારા આટલું સારું નોલેજ છે, મારું મગજ છે કે જે સાચવીને રાખે છે તો હું બીજાને પહોંચાડી શકું છું. એને હું ખૂબ પ્રેમ કરીશ. તમારી પાસે જે કંઈ પણ વસ્તુ છે, સજીવ છે, નિર્જીવ છે, બેસવા માટે સોફા છે, ચેર છે, મોબાઈલ છે, ગમે તે વસ્તુ હોય જે તમારા માટે કંઈક મદદરૂપ થઈ જાય તો એના માટે તમે થેન્કફુલ ફીલ થાઓ. એને પ્રેમ કરો, એને જતાવો. તમને ખબર છે એમાં પણ વાઇબ્રેશન હોય છે. જે નિર્જીવ વસ્તુ હોય છે ને એમાં પણ વાઇબ્રેશન હોય છે. સજીવમાં તો હોય જ છે, પણ નિર્જીવ વસ્તુઓ પણ આપણી ભાવનાઓને સમજી શકે છે.
અને ખાસ કહું ને તો ગ્રીનરી માટે પ્રેમ રાખો, પ્રકૃતિ પ્રેમી બનો. પ્રકૃતિ તમને જે બચાવી શકે છે, આપી શકે છે ને, એવું કોઈ નહીં આપે. તમારા ઘરે દરેકના ઘરે તુલસીનો છોડ તો હશે જ તે. એની પાસે એટલું ઓક્સિજન મળે છે, દિવસ રાત 24 કલાક 48 કલાક એના મતલબ ટૂંકમાં એવરી સેકન્ડ એનામાંથી પ્યોર ઓક્સિજન છૂટો થાય છે. તો થોડી વારની એની પાસે ઊભા રહ્યો, ઊંડા શ્વાસ લ્યો અને એની જોડે વાતો કરો કે તું મને બહુ ગમે છે, તું બહુ સારું છે, તું પોઝિટિવિટીનો ભંડાર છે. થશે શું ખબર છે, ફૂલ ઓક્સિજન તમારામાં આવશે ને તમારી જે સ્કિન છે એ પણ સારી રહેશે, પ્લસ તમારું શરીર તાજગી ફીલ કરશે. તમને ખબર છે કે વનસ્પતિઓ તો ખૂબ ઉર્જા અનુભવે છે. તમે કદાચ પરાણા પાણી પાશો ને તો એ કરમાઈ જશે, પણ તમે દિલથી ખાલી હાથ ફેરવીને એમ કહેશો ને કે આ તો મને બહુ ગમે છે, અને પછી થોડું આમ તો પાણી પાશો ને તો ખીલખીલી જશે. ટ્રાય કરવાની છૂટ છે કે મારા સ્ટુડન્ટ્સે ટ્રાય કરી હતી. મેં એમને સમજાવ્યું ને ત્યારે તો કે અમે કરશું મેડમ, કે અમે કરશું. મેં તો હા કરો. તો એ લોકોએ કર્યું કે જેમાં ફૂલ નહોતા આવતા એમાં ફૂલ આવવા માંડ્યા. જે કરમાઈ ગયું હતું એ લીલું થઈ ગયું. પ્રેમથી હાથ ફેરવીને એને ફ્રેન્ડની જેમ ટ્રીટ કરે, ફેમિલી મેમ્બરની જેમ ટ્રીટ કરે, અને જે ખરેખર બેજાન બનેલું છે ને એમાં પણ જાન આવી જાય છે. એટલું બધું આપણો હાવભાવ, આપણી ભાવના છે ને એ કામ કરે છે. કહેવાય ને કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એને પૈસાનું કે એને રૂપનું કે એને જાહો જલાલી દેખાવનું કોઈ આકર્ષણ નથી. તમે ગમે એવા કેમ ના હોય, તમારી પાસે 1 રૂપિયો પણ ના હોય, પણ તમે એને દિલથી યાદ કરો ને તો એ તમારી પાસે જરૂર આવે છે ને તમારી પ્રાર્થના સાંભળે છે. એના માટે તમારે પરદુખ ભંજન બનવું પડશે. આવા તો ઘણા બધી વાતો છે, ઘણા બધા અનુભવો છે મારે તમારી જોડે શેર કરવાના છે. પણ મિત્રો કહેવાય ને કે એક વસ્તુ કીધેલી છે કે 1000 સબસ્ક્રાઈબર થશે પછી જ હું અમુક વસ્તુ આપીશ, કોર્સ અપલોડ કરીશ. તો હવે લો ઓફ અટ્રેક્શન એમ કહે છે કે તમે એકવાર જે એલાન કરી દો છો, ડિક્લેર કરી દો છો, એ મુજબ જ તમારે રહેવું પડે છે. તો જ એ આકર્ષણનો નિયમ તમારા માટે કામ કરે છે. એટલે હવે એ તો હું બદલી નહીં શકું, પણ તમે લોકો ઈચ્છો તો મને સબસ્ક્રાઈબ કરી દઈ શકો છો, અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને પણ કહી શકો છો, જેથી 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને હું નવા મસ્ત કોર્સ છે તમારી સામે લાવી શકું. અત્યાર સુધી જો તમે છેલ્લે સુધી બન્યા રહ્યા હોય તો તમારો ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આમના મારી સાથે બન્યા રહ્યો, અને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂર કહેજો. ઓકે, અને બીજાને શેર કરવાનું મન થાય કે નહીં કાંઈ કામ લાગે એવું છે તો જરૂર કરજો. થેન્ક યુ. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયો. મારો છે એ સ્ક્રિપ્ટિંગ મેથડનો છે, પાર્ટ 2 આવશે. એના પછી સ્ક્રિપ્ટિંગ મેથડ છે પાર્ટ 3 આવશે, જેમાં હું લખેલું તમને દેખાડીશ. અને એના પછી 4th મતલબ નવો આવશે, કૃતજ્ઞતા. આભાર માનવાથી શું થાય છે અને કેવી રીતના આભાર માની શકો છો, લખીને, બોલીને. એક પ્રોસેસ કઈ છે જે હું ફોલો કરું છું હું તમને શેર કરીશ. અને ઘણા બધા વિડીયો છે, હા, વિઝ્યુલાઇઝેશનનું એ પણ હું વિડીયો બનાવીશ. એમાં મેં કઈ રીતના વિઝન બોર્ડ બનાવ્યું છે એ પણ હું શેર કરીશ. મારી ગ્રેટિટ્યૂડની ડાયરી છે એ પણ હું શેર કરીશ. મારી જર્નલ તમને બતાવીશ. તો અત્યાર સુધી મારી ચેનલમાં ના જોડાણા હોય તો જોડાઈ જાજો અને મારી સાથે બન્યા રહેજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.